नहीं करोगे आप हमारा? स्वागत नहीं करोगे आप हमारा? હેલો મિત્રો, જય દ્વારકાધીશ। તો આપણે સવાર થઈ ગઈ છે, ઉઠી ગયા છે, સવારના વાગી ગયા છે 8:30 જેવા। તો મિત્રો એક્સરસાઇઝ ને એવું બધું કરી લીધું છે। હવે બસ થોડોક નાસ્તો ને એવું કરી લઈએ। નાસ્તામાં બીજું કંઈ નથી કરવાનું, આમાં કેળા પડ્યા છે ને કેળા ખાઈ લેવાના છે અને આજે પાણી છાંટવાનું છે, ઝાડવાને પાણી પીવડાવવાનું છે। જો આપણે તુલસી માતા અહીંયા છે, રેઇનકોટ આપણે કાઢી લીધો છે। આ વેલો તો જો ક્યાં આગળ ને આગળ વધતો જાય છે, મસ્ત ફૂલ આવ્યું છે। બસ અહીંયા બધે પાણી પીવડાવવાનું બાકી છે। અવાજ આવે છે પક્ષીનો અવાજ આવે છે તમને? જો આ પક્ષી જે અવાજ કરે છે ને જે પક્ષી એ સવારમાં 6 વાગ્યામાં આવો અવાજ કરીને ઉઠાડે છે આપણને। બાકી આગળની સાઈડે પાણી પીવડાવવાનું બાકી છે, એ બધે પાણી છાંટવાનું છે। હજી તો એક્ટિવાનું બધું ધોવાનું છે। તડકો પડે ને એટલે આવી રીતે પોતાને પ્રોટેક્ટ કરવા માટે આવી રીતે થઈ જાય। જો આ પપૈયાના પાંદડા હોય ને એ વાળીએ, જો આ પક્ષીનો અવાજ તમને સંભળાય? સવારમાં છે ને ઉઠી જાય એક આ છે ને અવાજ તો બીજું જ કરે છે, આ નથી કરતો। આ કયું પક્ષી છે? કોઈ કોમેન્ટ કરજો ને જરાક, આપણને ખબર નથી કયું છે। મિત્રો આપણે જે પક્ષી માટે દાણા ને એ નાખ્યું હતું ને, જો અહીંયા ખબર નહીં ખાતા નથી એટલા બધા પક્ષીઓનો ટેસ્ટ ફરી ગયો લાગે છે। દાણા ને એવું તો ખાતું જ નથી। આ ઝાડવા છે ને તો અહીંયા જો ગાયો બેઠી હોય છે, ઝાડ રાખ્યું ને એટલે જો અહીંયા ગાયો આરામ કરે છે ને એકદમ। સરસ મજાની બેઠી છે ને બધી ઝાડના લીધે। એટલે બની શકે ને તો તમારા ઘરની આજુબાજુમાં ઝાડ હોય ને તો એને કપાવશો નહીં। આવી રીતે પક્ષીઓ, પ્રાણીઓ એમને કામ આવી જાય।
હવે મિત્રો આપણે આ કુંડામાં જે પાણી છે ને એ કાઢી નાખીએ. નવું પાણી ભરી દઈશું આમાં પણ. આ બધા કુંડામાં જો આપણે કુંડામાં પાણી ભરી દઈએ એટલે પક્ષીઓને પીવું હોય ને તો પી લે. ફૂલ ભરી દેવાનું એટલે એમાં પણ ભરી દઈએ. તો મિત્રો પાણી ભરાઈ ગયું. તો મિત્રો બધે આપણે પાણી પીવડાવી દીધું છે, જોઈ લો. બધે પીવડાવી દીધું છે. જો અહીંયા આમાં બધે પાણી ભરી દીધું છે કુંડામાં. વરસાદ આવેલું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ છાંયો થઈ ગયો છે. સરગવાને પણ પીવડાવી દીધો છે. મિત્રો આ જે હતું ને આપણે લીમડાનું ઝાડ, એને છે ને આવી રીતે પ્રોટેક્ટ કરવા માટે એક ઈંટોની પાળી બનાવી દીધી છે અને એમાં માટી નાખી દીધી છે અને વધારાના જે પાંદડા હતા ને લઈ લીધા છે જેથી પવનમાં પડી ના જાય. અને લીંબુમાં બધે પાણી પીવડાવી દીધું છે. અહીંયા લીંબુ આવ્યું છે, બીજું કંઈ નીચે છે. અરે બે લીંબુ. બીજું અહીંયા એક હતું મોટું લીંબુ છે. મારી પાછળ અંદર છે. દેખાડો. પાંદડાની જરૂર જુઓ. જો મિત્રો કાળી લીંબુ દેખાય તમને? ત્યાં છે અહીંયા ઉપર છે. જો આજે દેખાય અહીંયા એક લીંબુ છે. મોટા મોટા ઘણા લીંબુ થવા માંડ્યા છે.
હેલો મિત્રો, તો બપોરનો 1 વાગી ગયો છે. આપણે જમવા આવી ગયા છે. જમવામાં આજે છે દાળ ભાત, ઠંડી ઠંડી છાશ અને સુખડી વધી છે આટલી આજે ફિનિશ કરી દેવાની છે દાળ ભાત. ચાલો મિત્રો, તો જમવા હવે વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. સિંગ ચણા ખાઈ લેશું, પછી એક કેળવામાંથી ખાઈ લેશું એટલે આપણને પ્રી વર્કઆઉટ મીલ મળી જાય ને એનર્જી રહે વોકિંગ ને રનિંગ કરવા માટે. તો બન્યા રહો. હેલો મિત્રો, તો આપણે રનિંગ થઈ ગયું છે. વોકિંગ તમે 1 કલાક કરો પણ રનિંગ તમે અડધી કલાક કરો ને તોય પૂરી થઈ જાય અને બોડીમાંથી જે ફેટ હોય ફેટ લોસ જલ્દી પતી જાય છે. એટલે બની શકે તો રનિંગ વધારે કરવું અને જે કામ તમારે 1 કલાકમાં થતું હોય તમારે. હેલો મિત્રો, તો સાંજના વાગી ગયા છે આપણે 8:30 અને જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે પાલક પનીરનું શાક, ઠંડી છાશ ને ઘીવાળી રોટલી. તો ચાલો બધા મિત્રો જમવા માટે. આજે હેલ્ધી પાલક પનીરનું શાક ખાવાનું છે. ખાઈને